વાલા ભક્તો, અમે વાત કરી હતી કે અમારા સત્સંગીઓને, અમારા દીકરા દીકરીઓને, પ્રભુના પ્યારા ભક્તોને આજની જે બદીઓ છે એનાથી બચાવવા છે. આપણે એને બચાવવા છે. આપણું યુવાધન લૂંટાઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, એ અધોગતિના માર્ગે જઈ રહ્યું છે, અતિ એને હાણ થઈ રહી છે, બહુ ભયંકર નુકસાની થઈ રહી છે. એમાંથી એને ઉગારીએ તો જ એ સુખી થાય એવી શક્યતા છે. બહુ જ બગડતા જાય છે, વિચારો વાસનાઓ વધતી જાય છે અને એટલી બધી મલિનતા એનામાં પહેરી જતી હોય છે કે એની કોઈ સીમા નહીં. રાત દિવસનું એને કાંઈ ભાન નથી. જ્યારે ત્યારે ગમે ત્યારે ગમે એવું હડેલું જોઈને શક્તિપાત કર્યા જ કરે છે. દિવસમાં 2 વાર 3 વાર, કોઈને તો એવો દિવસ ખાલી નથી જતો. હવે આવી બધી પરિસ્થિતિ છે. આટલી બધી હદે જ્યારે આપણા યુવકો બરબાદ થઈ રહ્યા છે ત્યારે અમે કહ્યું હતું કે તમને કાંઈ એનો ઉપાય સૂઝતો હોય તો કહેજો. તો ઘણાએ મારા ભક્તોએ મને એના અનેક ઉપાયો કહ્યા છે. ધીમે ધીમે આપણે એ ઉપાયો કરતા રહીશું. એમાંથી કોઈક ને કોઈક ઉપાય કોઈને કામ લાગી જાય ને એ નબળાઈમાંથી બારો આવી જાય, મન ઉપર વિજય મેળવે, આંખો તોડે બોડે બગાડે નહીં, મન બગાડે નહીં, મોક્ષ બગાડે નહીં. અને જો સારું સારું ગ્રહણ કરવાની કોઈ ના પાડતું નથી. હું મોબાઈલનો, ઇન્ટરનેટનો, આજની ટેકનોલોજીનો વિરોધી માણસ નથી. ધ્યાન દીજીએ. કોઈ મને એમ કે આ બધાને મોબાઈલ મુકાવી દો તો હું એ વાત માન્ય રાખતો નથી. કેમ જે એના ઉપયોગ વિના મારે તમારે આજ છૂટક્યો જ નથી તો એટલી બધી વધારે વાયડાઈ કરવાની જરૂર નથી. એમાં સારું પાર વગરનું છે, પણ સારું મૂકીને નબળું આપણે જોઈએ છીએ એ આપણો વાંક છે, ટેકનોલોજીનો નહીં. માટે સારું સારું જોવો ને બાપા, કોણ ના પાડે છે? આપણે મોબાઈલનો, ઇન્ટરનેટનો કે કોઈનો ત્યાગ કરવાનો નથી. માત્ર ત્યાગ કરવાનો છે એમાં રહેલી નડતર રૂપ બાબતનો. મક્કમ મનથી એ છોડવું જ રહ્યું. ન જોવાનું ન જોવાય, ન ભોગવવાનું ન ભોગવાય, એટલી વાત આપણને ખબર પડવી જોઈએ. એ આપણા માટે નથી. એમાં જે બધું મૂકેલું છે તે એવા જીવોને માટે છે, આપણા માટે નથી. જો સ્વામિનારાયણ ભગવાને આ સૃષ્ટિની રચના કરી તો સાફ લખ્યું છે ભાગવતની અંદર કે આ સૃષ્ટિ રચવાનું કારણ છે કે જે સંસ્કૃતિમાં ઠાક્યા જે જીવ એને અર્થે પ્રલય કરે છે, પ્રલયમાં લાંબો સમય હુઈ રહ્યા હોય એને માટે વળી પાછા એને પાછા સૃષ્ટિ કરીને કાંઈક કર્મફળ ભોગવાવે છે. અને જેને એમાં મોક્ષ જોતો હોય તો એને માટે મોક્ષ માટે આ સૃષ્ટિ થઈ છે એમ માનો. મોક્ષ માટે, પછી કર્મફળ માટે, બીજા લોકાંતરમાં જવા માટે, વિષય ભોગની ઈચ્છા હોય એને વિષય ભોગને માટે, એમ આ સૃષ્ટિ રચાના જે જેવા જીવ છે તેને માટે તેવા તેવા અલગ અલગ હેતુ છે. પણ ભગવાનના ભક્તને માટે ભગવાનને પામવું, જીવનું કલ્યાણ કરવું, એટલા હેતુ માટે જ ભગવાને જગત રચ્યું છે. એમાં મોબાઈલ, નેટ, વાઈફાઈ બધું જે રચ્યું છે, જેણે રચ્યું એણે, જે માણસોએ રચ્યું એણે, જેના માટે રચ્યું હોય એના માટે આ બધું શોધ્યું, ટેકનોલોજી લાવ્યા. પણ આપણે તો એનો ઉપયોગ માત્ર ને માત્ર ભગવાન પામવા માટે જ કરવાનો છે. જેમ કે આ જગતનો ઉપયોગ આપણે શા માટે કરવાનો છે? ભોગ ભોગવવા માટે, લોકાંતરમાં જવા માટે. શાના માટે કરવાનો? ભગવાનને પામવા માટે. એમ જ જગતના ભાગરૂપ જે આજની સંશોધન પામેલી જે કાંઈ ચીજ વસ્તુ પદાર્થ છે એનો ઉપયોગ પણ માત્ર આપણે ભગવાનને પામવા માટે કરવાનો છે. બીજા માટે કરીએ છીએ, ભોગ માટે કરીએ છીએ, વાસના વધારવા કરીએ છીએ, ઇન્દ્રિયોના સુખ લેવા કરીએ છીએ. એ ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે. અને કદી મોબાઈલ કે નેટ ન હોય તો બીજી વસ્તુનો ઉપયોગ પણ આપણે માત્ર ભોગ વધારવા, ભોગ ભોગવવા અને વાસના વધારવા કરીએ તો એ નુકસાન જ છે ને. કે મોબાઈલ જ નુકસાન કરે છે. માટે વાલા ભક્તો, કોઈ બ્રહ્માંડનો, કોઈ જગતનો, કોઈ ટેકનોલોજીનો કોઈનો નિષેધ કરે ચાલે એવું નથી. જેટલી નડતર હોય એટલી જ આપણે બંધ કરવાની છે, એનો જ નિષેધ કરવાનો છે. અને એમાં જ રહેલો જે સારો ભાગ એને ગ્રહણ કરવાનો છે, એનાથી આપણે આગળ વધવાનું છે, ભગવાનને પામવાનું છે. આટલી વાત ધ્યાનમાં રાખીને બધા જ લોકો બદીઓથી બચાય એવી પૂર્ણ કોશિશ કરે, બીજાને કરાવે, બળ આપે, હિંમત આપે. અમે વાત કરી હતી કે તમે નાના મોટા ગ્રુપ થઈ જાઓ, એમાં અંદરો અંદર એકબીજાને ભૂલ થાય તો તમે એને એકબીજાને કહીને, એકબીજાને બળ આપીને પણ આ બદીઓથી બચાવો. એક મેસેજ આવ્યો કે અમે આટલા જણાનું ગ્રુપ થયા છીએ, અમે બધાએ નક્કી કર્યું છે કે અમારે જરાય જો ખોટું જોવાઈ જાય તો એકબીજાને કહેવું.
અને પ્રાયચિત લેવું. મેં કહ્યું શાબાશ, ધન્યવાદ છે તમને. પછી એક ભાઈનો ફોન આવ્યો કે મારે ખોટું જોવાઈ ગયું, મારે શું કરવું? મેં એને એટલું કીધું કે તમે જેટલી મિનિટ ખરાબ જોયું એટલી મિનિટ મહારાજની મૂર્તિ સામું પોળી આંખે ટાટક કરો, આહુડા બલવ્યા જાય. 5 મિનિટ જોવાઈ ગયું હોય તો 5 મિનિટ એક ધારા મૂર્તિ સામું જોઈ રહ્યો, આ દંડ, આ પ્રાયચિત જે કહો તે. 10 મિનિટ જોવાઈ ગયું હોય ગંદુ ખરાબ, જો સારું જોયું એનું પ્રાયચિત હું નથી દેતો. તમે કાંઈક શીખવા જાણવા અમુક કામની બાબતો જોવો તો ભાઈ એ જરૂરી છે, તમને એમાંથી ઘણું જ્ઞાન મળે છે, અમે ક્યાં ના પડીએ છીએ. પણ તમે ખરાબ વાસના પોષવા માટે જોવો તો એવું જેટલી મિનિટ જોવાય એટલી મિનિટ તમારે એક ધારું મૂર્તિ સામું જોઈને પ્રાયચિત કરવું. અડધો કલાક ખરાબ જોયું હોય તો પછી અડધો કલાક મહારાજની મૂર્તિ સામું મટકું માર્યા વગર જોઈ જ રહેવું અને જપ કરવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો અડધો કલાક ખરાબ જોયું એનો પાસ બધો હૃદયમાંથી નીકળી જાય, આપણો આત્મા શુદ્ધ થઈ જાય, પ્રાયચિત થઈ જાય, એટલે ભગવાન રાજી થાય. અને ફરીવાર જોતા પહેલાં વિચાર થાય કે જેટલી મિનિટ જોઈશ એટલી મિનિટ પાછું મહારાજ સામું જોઈ રહેવું પડશે, અને એનો પાછો ટાઈમ નહીં મળે. ખરાબ ગંદુ જોવાનો ટાઈમ મળે પણ મહારાજને જોવાનો ટાઈમ ન મળે. આ મારી હાળી વિડંબના વિચિત્રતા તો છે જ. પણ વાલા ભક્તો બધા સાવધાન, ધીમે ધીમે આપણે આની ચળવળ ઉપાડી છે. એક ભયંકર મોટું મહા આંદોલન કરવું છે આપણે કે જેથી આપણું યુવા ધન ગંદકીથી બચે. ઓકે, ડુ યુ એગ્રી? સાથ આપશો? હેલ્પ મી પ્લીઝ, હેલ્પ મી. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.